તમને સાંભળવા મળે. મારે વાત કરવી છે તમને સૌરાષ્ટ્રના તોરીની બાજુમાં એક રામપર ગામ, અને આ બરાબર ધ્યાનથી સાંભળજો. આ મંચ ઉપરથી ઈશ્વરની સાક્ષીએ જે પણ મારે વાત કરવી છે બધી સત્ય કરવી છે, એટલા માટે કે સત્ય હશે ને તો તમારા દિલને એ સ્પર્શ છે કે દાતારી કેવી હોય. માત્ર લોકોને તન અને મન અને ધનથી સમય આપતા, પોતાનું ધન ખર્ચતા જોયા છે, પણ એક દાતારીને તમે આવત પણ વાત સાંભળી જાઓ ને તો તમને વડવાઓ પ્રત્યે એક માન જાગે. નહીં, આવા વડવાઓ હતા, અમે એના સંતાનો છીએ. આ પાટીદારનો કઈના જે કોલર ઊંચો કરો છો ને એ ડબલ ઊંચો થાય. દાતારીની મારી વાત કરવી છે ત્યારે તોરી રામપર ગામ, એ ગામની અંદર રામજી પટેલ નામના એક ખેડૂત, એ ખેડૂતના પત્નીનું નામ નર્મદાબેન, અને એમને એક દીકરો, એનું નામ ડાયો. ખૂબ ડાયો, વ્યસન નહીં, કોઈ મગજમારી નહીં, અને ખૂબ ડાયો. ઘરનું થાય એટલે લગ્ન થયા, વહુ ગંગા પરણીને સાસરે આવી, ગામની અંદર આવી, અને વહુ પણ એટલી બધી ડાય, એટલી બધી કૈયાગરી રૂપની, એટલી બધી અપ્સરા જેવી, અને મહેમાનોને તો કોઈ પણ વ્યક્તિને જમ્યા વગર કે ચા પાણી પીધા વગરના જવા ન દે. ગામ આખાની અંદર વખાણ થાય કે વહુ મળે ને તો આ ગંગા જેવી મળે. પણ બને છે એવું કે ઘર પરિવારની ઉપર જ્યારે તમારું બધુંય સારું ચાલતું હોય ને ત્યારે કદાચ કાળચક્રની ગતિ થોડીક બદલતી હોય. ગામના લોકોની 5 જે નશેડા વ્યક્તિ હતા એમની એની ઉપર નજર લાગી, અને રોજ ડાયો વાડીએ જાય બળદગાડું લઈને. એટલે ડાયાને એવું કે થોડીક વાર ઊભો રહે, આ 2-4 ગાંજાની લટ, આ શર્ટ છે એ મારતો જા. પેલો ડાયો છે એ રોજ એવું કે કદાચ 5 નહીં 50 રૂપિયા હું ધર્મના કારમાં વાપરી નાખું ને તો હજી મારા બાપાને પોસાય, પણ આ 5 રૂપિયા નહીં 1 રૂપિયા હું આની અંદર લતની અંદર કે આ ગાંજાની અંદર કે વ્યસનની અંદર વાપરું ને તો મને પોસાય નહીં, મારા બાપા મને મારે. એટલે કે અત્યારે તું તો હાવ બાયલો છો, લગ્ન થઈ ગયા ને તારા બાપા મારે? તો કે હા, મારા બાપા મને મારે. રોજ કહીને વાડીએ નીકળી જાય. સવારમાં 5 વાગ્યાનું બળદ ગાડું ઘમ ઘમ ઘૂઘરા વાગતા જાય, બળદ મારા ડોલતા જાય, વાડીએ જાય. સવારથી બપોર સુધી કામ કરે, બપોરનું ભોજન પોતાનું ભાત ખાઈને બપોર પછી દી ઢળતા પોતે સાંજે ઘરે આવે. બને છે એવું કે એક વખતનો સમય વહેલી સવાર, અને કદાચ હજી સૂર્યનારાયણ ઉગું થાય એ પહેલાંની હજી પ્રભાતિયું, અને પ્રભાતિયાની અંદર પોતે ગાડું લઈને નીકળે. 5 વ્યક્તિઓનું રોજ એક જ કહેવાનું. એવું કહેવાય કે પથ્થર ઉપર પાણી પડે ને તો પથ્થરની અંદર એકાદી વખત ખાડો પડી જાય. તમે જોઈએ છે ભેખડ ઘસાઈ જાય, ગમે એવો પથ્થર હોય પણ પાણીની રોજ એને થપાટ લાગે એટલે એ ઘસાય. એક વખત એને પણ વિચાર આવે કે 5 વ્યક્તિને હારે ઊભો રહેવા, રોજ મને કાંઈક કહે છે, કાંઈક તો હશે ને. એટલે કે તું જો એક વખત ડાયા, એક વખત તું ગાંજાની શર્ટ માર ને પછી તારે 2 કેરા મકાઈના વાઢવા છે ને તું સસડાટ કરતા વાઢી નાખ. અને આને પણ એવું થયું કે એક વખત બેસી જાઓ. બેઠો, 1 શર્ટ 2 શર્ટ અને 3 શર્ટ મારી. આ બાજુથી એનું શરીર સળગે છે અંદરથી, અને એક બાજુ રામજી પટેલનું ઘર સળગે છે. મગજની અંદર ગાંજો ચડી જાય છે, પોતે ગાંડા ગદોડવા મળે. એની સાથે જે 5 એના ગંજેડી મિત્રો હતા એ લઈને એને વાડીએ મૂકી આવે. સાંજ પડે છે, નર્મદાબેન પૂછે છે, હે સાંભળ્યું? હજી આપણો દીકરો ઘરે નથી આવ્યો? આ સાંજ પડી ગઈ, આટલી બધી વાર નથી લાગતી. આ ઢોર ભૂખ્યા થયા છે, એને ઢોરને દોવાનું ટાણું થયું છે, તો એક વખત તમે જાઓ ને આટો મારતા હો. રામજી પટેલ છે એ વાડીએ જાય છે અને જુએ છે કે પોતાનો દીકરો, એકનો એક દીકરો ડાયો, કે જેની ઉપર આખું ગામ એની ઉપર, એની પ્રતિષ્ઠા ઉપર ગર્વ કરતું, આવો દીકરોને શું થઈ ગયું? પોતાના કપડાં ફાડી નાખ્યા છે, ક્યારેક હસે છે મોટે મોટેથી, ક્યારેક રડે છે. આને થઈ શું ગયું? પોતાની 17 વળની પાઘડી, બાપ કોઈ દિવસ એને ખોલી નહોતી. પોતાના દીકરાનું અંગ ઢાંકવા માટે 17 વળની પાઘડી છે ઉતારે છે, એનું અંગ ઢાંકે છે અને એને લઈ આવે છે ઘરની અંદર. ઘરે જુએ છે તો ખાતો હોય તો ડાયો ખાયા કરે, સૂતો હોય તો 2 દિવસ સુધી ઉઠે નહીં, નાતો હોય તો 2-3 કલાક 4 કલાક સુધી નાયા કરે. દોરા ધાગા કરાવ્યા, દવા દારૂ કરાવી, કેટલી જગ્યાએ માનતાઓ રાખી, પણ શું થયું છે ને એને ખબર ન પડી. બને છે એવું કે ગંગાને આખું ગામ એમ કે તારે કંઈક હવે તારું વિચારવું જોઈએ. ના ના, મારા જે પતિ છે ને એની મારી સેવા કરવી, પતિ પરમો ધર્મ, એની સેવા છે, સેવા ધર્મ પરમો ધર્મ, એની સેવા કરવી ને એ મારા ભાગ્યની અંદર છે. એને જે થયું હોય કાલ સવારે સારું થઈ જશે. આ પત્ની છે, છતાં પણ એ સેવા કરે છે. અને એક વખત બને છે એવું કે કોઈને ખબર નથી, અને રાત દિવસ આ મા બાપ ને પત્ની જાગે છે, છતાં પણ 5 મિનિટનું મટકું લાગે છે અને એ ડાયો છે એ ઉઠીને ઘરની બહાર વયો જાય. એને નદી, નાળા, ખેતર, કોતર, ડુંગરા કાંઈ બાકી નથી રાખતા. વર્ષોથી બંધ પડેલા કૂવા હોય ને એની અંદર એ ગોતે, પણ ક્યાંય ડાયો મળે નહીં. બને છે એવું કે એને 2-4 મહિના સુધી ગોત્યો પણ ક્યાંય ન મળ્યો. એટલે રામજી પટેલ અને નર્મદાબેને એવું કીધું કે દીકરાની વહુને ગંગાને કે ગંગા, કદાચ હવે અમે દીકરા વગરના તો થયા, પણ તારું આ જીવન છે ને એને અમારે બગાડવું નથી. તું એમ કર, હાલ તારા બાપુને ઘેરે તને હું મૂકી જાઉં, અને જો બીજું ઠેકાણું મળે ને તો લગ્ન કરી લેજે. કારણ કે આ 2 મહિના થયા, 3 મહિના થયા, હજી એ તે આપણો દીકરો છે, મારો દીકરો છે, એ પાછો આવ્યો નથી. ગંગાને મન તો નથી માનતું, પણ વડવાઓનું માનીને ગંગા એના પિયર જાય છે. બને છે એવું કે આ પરિવાર એક આખો વિખાઈ જાય. તમે જોયું એનું કારણ એક ગાંજાની સટ હતી.
કદાચ મકાઈના કેરા વાઢવા માટે 2 કલાક વધારે લાગત, પણ આ 2 મિનિટની અંદર કે 5 મિનિટની અંદર થઈ જાય એટલા માટે એ વ્યસનના રવાડે ચડ્યો અને આ ઘટના બની. એક બાજુ સૌરાષ્ટ્રનું અમરેલી જિલ્લાનું ધારગણી ગામ, એ ધારગણી ગામની અંદર ભવાન પટેલ, અને ભવાન પટેલ એટલે 51 વર્ષની ઉંમરના વ્યક્તિ, એમના પત્નીને સર્પદંશ થાય, દીકરો 2 વર્ષનો અને ઘરભંગ થાય, પણ ખૂબ મોટું ઊંચું માથું, અને એ ઉંમરે પોતે ઘરભંગ થાય છે, એ ઉંમરે પોતે વિધુર થાય છે, અને સગપણ નક્કી થાય છે કે ગંગા બહુ સારી દીકરી છે, પણ આવી ઘટના બની એટલે હવે પોતાના પિયર છે, જો આ ઉંમરે પોતાના દીકરા માટે ઘરગણનું કરે તો બહુ સારી વાત છે. ગંગાની સાથે ભવાન પટેલના લગ્ન થાય છે. ગંગા પરણીને ધારગણી ગામને પાદરે તો આવે છે, પણ એવું કહે છે કે ભવાન પટેલ, તમારું ઘર તો માંડું છું, પણ આ દીકરાનું અને તમારું જીવન પસાર કરવા માટે તમારે મારે એક ઓરડે સુવાના કોઈ સંબંધ નહીં. રામજી ભવાન પટેલ છે એ મંડાય છે, કંઈ વાંધો નહીં, મારા દીકરાને અને તારા આ ઘરને એક હોંકારો મળે છે, આનાથી વિશેષ શું હોય. ભવાન પટેલ દીકરો અને ગંગાબહુ પોતાનું જીવન છે ધીરે ધીરે કરતા શરૂ કરે છે, અને 2-4 મહિનાનો સમય વીતે છે, બપોર પછીનો એ બરાબરનો સમય, અને ભવાન પટેલ વાડીએ ગયા હોય અને બપોર પછી નદીએ આ ગંગાબહુ છે એ પાણી ભરવા માટે જાય છે. જુએ છે તો એક ભિખારી જેવો, એક લાંબા લાંબા વાળ થઈ ગયેલા, આ પતરા જેવી એની દાઢી, અને ગંધાતો એક માણસ છે ત્યાં બેઠો હોય, અને ત્યાં એવું કહેતો હોય પાણી પાણી. એટલે પોતાની પાસે એક બેડું હતું, એને એમ થાય કે આ બેડામાંથી એનું પાણી આપું. બેડામાંથી પોતાને પાણી પીવડાવે છે. બેની નજર એક થાય છે, અને અંદરથી કંઈક એવું થાય છે કે કોણ હશે. મારા ગામની અંદર આવો વ્યક્તિ ક્યારેય નથી જોયો, પણ ક્યાંક એને જોઈને કેમ એવું લાગે છે કે કંઈક કોઈક જાણીતો છે. અને એ જ સમયમાં એ પાણી પીને પોતાની જે અંદરની સંતોષ હોય, પોતાની તરસ હોય બુઝાય, એટલે એવું કે બેન કંઈક ખાવાનું આપશો. એટલે ગંગા છે એવું કહે છે કે અત્યારે તો મારી પાસે ખાવાનું કાંઈ નથી, પણ આવો, હાંજ પડી છે, હવે હાંજ પડશે, મારા ધણી છે ઘરે આવશે, આવો હું તમને મારી ઘરે જમાડું. પોતે બેડું લઈને ઘરની અંદર પ્રયાણ કરે છે ધારગણી ગામ, અને પોતાના ગામની બરોબર મધ્યની અંદર પોતાનું ઘર, અને એ સમયમાં મહેમાનને ખાટલો ઢાળી દે છે. મહેમાનને ત્યાં બહાર પેલો ગાંડા ગેલો વ્યક્તિ છે એને બેસાડે છે. સાંજ પડે છે, દિયાત્માનો સમય, અને ભવાન પટેલ ઘરે આવે છે. ભવાન પટેલને એવું કે બાર કોઈક મહેમાન આવ્યા છે, તમે બેસો ને એની સાથે. બેસે છે, સાંજે વાળું કરે, સાથે જમે. પણ એવું કહેવાય કે હજી કોઈ પણ મહેમાન આપણી ઘરે આવ્યું હોય અને હજી જમવાને વાર હોય, સાંજની વાળું ને વાર હોય, તો એ પહેલાં આપણે કંઈક મહેમાન ગતિ માટે એને ચા પાણી ઠંડુ શરબત આપણે કંઈક આપીએ. અને એ સમયની અંદર આજથી 150-200 વર્ષ પહેલાંની આ ઘટનાની હું તમને વાત કરું છું. ત્યારે દહીં અને દહીંની અંદર સાકર ઘોળીને આપણે મહેમાનોને પાતા. આપણે ગવઢિયાઓ આપણે વડવા હોય ને તો એને તમે પૂછજો, એ તમને આ વાતમાં હોંકારો આપશે કે હા આ બેન બોલે છે એમાં વાતમાં તથ્ય છે. એ માણસ છે એને દહીં ઘોળે છે, અને એની અંદર સાકર પાય છે, અને એ માણસ ઘસઘસાટે ઊંઘી જાય છે. સાંજે ભવાન પટેલ આવે છે, જુએ છે કે મહેમાન ઊંઘી ગયા છે, કંઈ વાંધો નહીં. ભવાન પટેલને ગંગા અંદર બોલાવે છે. સાંભળો ને, મેં આજ સુધીમાં તમારી ઘરે આવ્યા પછીમાં કોઈ ભૂલ નથી કરી, તમને સાચવા છે, દીકરાને સાચવો છે, પણ મારે તમારી પાસેથી એક વાત કેવી છે, મારે તમારી પાસેથી કંઈક માગવું છે, તમે મને આપશો. ભવાન પટેલ કહે છે હા બોલો. પેલો માણસને જોયા પછી મને એવું લાગે છે કે કદાચ એના વાણી ઉપરથી, એના વર્તન ઉપરથી, એની લાગણીઓ ઉપરથી, એની આંખીઓ ઉપરથી મને એવું લાગે છે કે મારું આગલું ઘર છે. મારે સાંભળવું છે એ કે તમે એક વખત એને જઈને પૂછો એનું નામ શું છે, એનું ગામ શું છે, એનો પરિવાર કુટુંબ કોણ છે. એક વખત તમે એને જઈને પૂછો, અને જો એ જેવું પણ હોય એવું મને કહો. મારે અહીંથી જતું રહેવું એવું નથી, હું તમારા જ ઘરે રહીશ, પણ મને અંદરથી એવું થાય છે કે મારું આગલું ઠેકાણું છે. ભવાન પટેલ છે એ ઈશ્વરની સાક્ષીએ બહાર જાય છે, એને પૂછે છે કે મહેમાન તમારું નામ શું. એટલે કે છે ડાયો. તમારું ગામ શું? તો કે તોરી રામપર. તમારા બાપુનું નામ શું? તો કે રામજી પટેલ. મારે તો એક વહુવારું છે, એનું નામ ગંગા છે, ખૂબ ડાઈ છે, અને એ મારી વાટ જોતી હશે, પણ હું અત્યારે ક્યાં છું. આવો, આપણે આંગણે અતિથિઓ આવ્યા છે, આપણે એનો સત્કાર કરીએ છીએ. આવો. આપણા આમંત્રણને માન આપી કચ્છ મોરબીના લોકપ્રિય શાસન વિનોદભાઈ ચાવડા સાહેબ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનનું વિરણી પાટીદાર સમાજ વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કન્ટિન્યુ. એટલે એ ડાયો છે એ પૂછે છે પણ હું ક્યાં છું, આ ઠેકાણું કયું છે. અને ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે લ્યો આ કપડાં, આ 2 જોડી કપડાં લઈને તમે નાઈ લ્યો, 1 જોડી તમારે કપડાં તમારા થેલામાં નાખો, પણ તમે ક્યાં છો એ બાપ બરાબર ઠેકાણો છો. અંદર આવીને ગંગાને એવું કહે છે ગંગા તૈયાર થઈ જાય, આપણે મહેમાનને મૂકવા જવું છે. એટલે ગંગાને એવું લાગ્યું કે કદાચ બની શકે કે મારી યારે ભવાન પટેલે કોઈ વાત નથી કરી, એટલે એ મહેમાન નહીં હોય. ગંગા છે એવું કહેવાય, ઇતિહાસ સાક્ષી છે કે એક હુંડો એક એને ઘરેણા હતા, એ ઘરેણા પહેરીને પોતે લાજ કાઢીને ગાડાની અંદર બેસી જાય છે, અને ગાડાની અંદર ભવાન પટેલ, આ ડાયો અને ગંગા એ ત્રણેય તોરી રામપર ગામ જવા માટે નીકળે છે. 1-2 દિવસનો સમય વીતે છે, અને ગામની અંદર આવીને પૂછે છે કે તમારું ઘર ક્યાં છે. એટલે ઠેકાણું એને બતાવે. ગંગા બહુ છે, એને લાજ કાઢી છે, એટલે એને ખબર નથી કયા ઠેકાણે આવીને મારું ગાડું ઊભું રહે છે.
એ ઠેકાણે બરોબર આવીને ઊભું રહે છે અને અંદરથી સાથ પાડે છે, રામજી પટેલ પટેલ હોંકારો આપે છે. કારણ કે હવે ભાભા ડોશી બે હાવ કોના ના સહારે જીવે. પોતે શાંતિથી ઊભા હોય, દરવાજાની ડેલી ખોલવા આવે, આ ડેલીનો ભોગોળ ખોલવા માટે આવે છે. હા આવો મહેમાન. અને પછી એ જે ડાયાનો ચહેરો જુએ છે, એવું કહે છે કે તમારો ડાયો છે, તમને માટે ગોતીનું લાવ્યો છું. અને ત્યારે ભવાન પટેલ એ સાક્ષી પૂરે છે કે રામજી પટેલ એને ડાયો કેટલા બધ ભરી ભરીને મળે છે. જે દીકરાને એને ખોયો છે, જેનો આધાર સ્તંભ છે, આ 6, 8, 10 મહિને એના મોઢું જોવે છે, ખૂબ હરખ થાય છે. અને એવું કહે છે કે બપોરનું ટાણું થયું છે, મહેમાન રોકાઈ જાઓ, મારા બેન સાથે નથી આવ્યા. અને ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે તમારા બેન નહીં, પણ મારાય હવે કદાચ બેન થાય, હું તમારી વહુવારુની સાથે લઈને આવ્યો છું. ત્યારે એ ગંગાનો હાથ છે, એ ડાયાના હાથની અંદર સોંપે છે. ગંગા ભવાન પટેલને સવાલ પૂછે છે કે તમારું ધારકણી જેવું ગામ, એ ગામની અંદર તમારી કેવી ઇજ્જત, તમારું કેવું ખોરડું. આ 2 વર્ષનો દીકરો બધાય મને પૂછશે કે આ ઘરને વાળનારી મારી માં, આ ઘરના પાણીયા ભળનારી આ બધી ક્યાં ગઈ, તમે શું જવાબ આપશો? અને તે દિવસે ભવાન પટેલ એવું કહે છે કે વર્ષો પછી હું આ ગાડા કેડે, આ વાડીના કેડેથી અહીંથી નીકળીશ અને વર્ષો પછી તારા અને ડાયાના સંતાનો રમતા હશે અને એને જોઈને મારું આ હૈયું છે ને ઠરશે ને મને એમ થશે કે નહીં, આ જે સમયે જે મને બુદ્ધિ, આ લક્ષ્મીનારાયણ દેવે મને જે બુદ્ધિ સુજાડી ને બરોબર સુજાડી હતી. અને એ પછી ભવાન પટેલ છે ખાલી ગાડું લઈને, ભર્યું ગાડું મૂકી આવ્યા ને પોતાનું ખાલી ગાડું, પોતાનું જીવનની અંદર ખાલીપો છતાંય લઈને આવતા હોય. ધારગણીનું પાદરની અંદર કાળિયા ઠાકરની ધજા છે ને, એ પણ એને સલામી ભરતી હોય કે બાપ તે બહુ ઠેકાણું બરોબર કર્યું, તે બહુ નિર્ણય બરોબર કર્યો અને તે બહુ બરાબર કામ કર્યું. આ ભવાન પટેલનો 2 વર્ષનો દીકરો હતો, એનું નામ નરસિંહભાઈ. એમનો દીકરો રણછોડભાઈ, એમના દીકરા છગનભાઈ, એમના દીકરા રાજેશભાઈ અને એમની 6ઠી પેઢીની વારસદાર દીકરી એટલે હું. આપણા વડવાઓ કોણ હતા, ખાલી આટલું જાણી લઈને સાહેબ તોય તમારા જીવનનું પરિવર્તન થઈ જાય. મારે વાત અહીંયા એટલા માટે કેવી પડી કે વડવાઓની કિંમત શું હોય. અને 6 પેઢી, આપણે એવું કહીએ ને કે 7મી પેઢી હોય તે પાકેક હોય, એની 6 પેઢીનો ઉદ્ધાર થઈ જાય, એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આપણી 71મી પેઢીનો ઉદ્ધાર થાય કે નહીં આપણને નથી ખબર, પણ આજથી 100 થી 150 વર્ષ પહેલા એટલે આ બધા વડવાઓ સાથે જ હશે. પણ એ વડવાઓની ખુમારી તમારી મારી અંદર આવે, એ વડવાઓની અંદર જે સત્યપણું હતું, જે સત્યનિષ્ઠા હતી, જે સમર્પણ હતું, એ તમારી મારી અંદર આવે. એટલા માટે આ વાત કરવી પડી. પણ હવે હું પારિવારિક મૂલ્યો ઉપર આવું છું ત્યારે મારે તમને વાત કરવી છે. વર્ષો અગાઉ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંદર એક સર્વે થયો. એ સર્વેની અંદર વાત એવી હતી કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, આ દુનિયાની અંદર, આ પૃથ્વીની અંદર સૌથી વધારે આનંદની ક્ષણ કઈ છે. વર્ષો સુધી, 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો, દરેક જ્ઞાતિ જાતિની વચ્ચે આ સર્વે ચાલ્યો, 1 લાખથી વધારે પરિવારની વચ્ચે આ સર્વે ચાલ્યો. અને એમાંથી 66% લોકોનો એક જવાબ હતો. એ જવાબ કંઈક એવો હતો કે જે વ્યક્તિને તમે પસંદ કરો છો અને જે વ્યક્તિ તમને પસંદ કરે છે, એટલે પરસ્પર જે એકબીજાને તમે પસંદ કરો છો, આવા વ્યક્તિઓની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ આ દુનિયા ઉપરનો સૌથી વધારેમાં વધારે આનંદ આપવી ક્ષણ છે. જે ગમતા વ્યક્તિઓ છે એ આપણો પરિવાર છે, એ આપણા સગા સ્નેહી છે, આપણા કુટુંબીજન છે, આપણા ગામવાસીઓ છે, આપણો સમાજ છે. એ બધાની વચ્ચે તમે સાથે જમો છો, સાથે હસો છો, સાથે આનંદની ક્ષણ વિતાવો છો. અને કદાચ કોઈ જીવનની અંદર ઈશ્વરની કદાચ ઈચ્છા નહીં હોય અને 2-4 દુઃખ આવ્યા તો એ દુઃખ તમે એની સાથે શેર કરો છો. ભલા માણસ, આનાથી વધારે દુનિયાની અંદર કોઈ મોટામાં મોટી આનંદની ક્ષણ ન હોય. તમે હું અત્યારે જે જીવી રહ્યા છીએ, સતત 4-4 દિવસથી જ્યાં માણી રહ્યા છીએ ને, એ સૌથી વધારે આનંદની ક્ષણ છે. અને વડવાઓની મારે બીજી વાત કરવી છે. ત્યારે એક વખત એક ગામની અંદર 5 માણસો રહેતા હોય. એક આર્થિક રીતે મજબૂત હોય, એક ઓળખાણની રીતે મજબૂત હોય, એક સામાજિક રીતે મજબૂત હોય, એક કે જેનો વટ પડતો હોય, એની પાસે કાંઈ ન હોય છતાં એનું ચરિત્ર એટલું બધું પ્રામાણિક હોય. પણ આવી 5 વ્યક્તિઓ હોય ને, જ્યારે 5-5ને કોઈ એક જગ્યા ઉપર આમંત્રણ આપે ને, ત્યારે 5-5ને અંદરથી કદાચ એવું થાય કે 5માંથી મોટું કોણ, આ ગામનું મોટું માથું કોણ કહેવાય. તો આવી રીતે 5 આંગળીઓ કે 5 આંગળીઓને બરાબર ઝઘડો થાય કે 5માંથી મોટું કોણ. આ વાત બરાબર ઘરે લઈને જજો, તમને સમજાશે. એ પરિવારમાં રહેતા હોય, તમે બિઝનેસમાં રહેતા હોય, તમે વિદ્યાર્થીઓ હોય, તમે નવી વહુવારું પરણીને સાસરે આવ્યા હોય, કે કોઈ પણ વ્યક્તિત્વ, પણ આ વાત બહુ મજાની છે, તમે ઘરે લઈને જજો. આ 5 આંગળીઓને એક વખત ઝઘડો થાય કે 5માંથી મોટું કોણ. અંગૂઠો એવું કે હું મોટો, કારણ કે દેશ આપણો પુરુષ પ્રધાન છે, અને તમે 4 આંગળીઓ એટલે સ્ત્રી તત્વ કહેવાય, હું તો પુલ્લિંગ કહેવાય. એટલે અંગૂઠો એવું કહે છે હું મોટો. કારણ આપો, મોટા છો એનું કારણ આપો. અંગૂઠો કારણ આપે છે કે હું દસ્તાવેજની અંદર આમ સહી સિક્કો કરું ને તો માલિક બદલી નાખું, એટલે સૌથી મોટો તો કે હું કહેવાઉં. કોઈક મરેલો હારેલો થાકેલો માણસ હોય ને, હું એને એમ કહું કે બેસ્ટ ઓફ લક, ભલામણા તારું કામ જોરદાર છે. એ માણસને અંદરથી એમ ઉત્સાહ જાગી જાય. હું કોઈને એમ કહું ટાઈ ફીસ લ્યો, આવ્યા 10માંથી 9 જ માણસ આવ્યા, એટલે એ માણસને 10માંથી 9 આવ્યો હોય ને એનો આનંદ ન હોય.
કોકને હું ટાઈ ફિશ કહું તો એનો ઉત્સાહ ભાંગી નાખું, કોઈનો બેસ્ટ ઓફ લક કહું તો એનો ઉત્સાહ વધારી શકું, અને કોઈનો હું દસ્તાવેજની અંદર અંગૂઠો મારું તો ભલા માણસ એનો માલિક બદલી નાખું. એટલે સૌથી મોટો તો કે હું કહેવાઉં એટલે તરત બાજુવાળી આંગળી બોલી બંધા. તું એક જ સાચો ન હોય, લેડીઝ એ ક્યારેક ફર્સ્ટ હોય. એટલે તરત બાજુવાળી આંગળીએ કીધું કે મોટી હું, કારણ આપો. તરત આંગળીએ એવું કીધું કે સાહેબ 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું. સૌથી મોટી તો કે હું કહેવાઉં. સાંભળો બધા મારું સાંભળો, સૌથી મોટી તો કે હું આંગળી કહેવાઉં. તરત ત્રીજી આંગળી બોલી, એનાથી રહેવાયું નહીં ને. સાઈઝ જો સૌથી મોટી તો કે હું કહેવાઉં. 5 આંગળીની વચ્ચે આ વચ્ચેની આંગળી સૌથી વધારે, પણ એને ખબર નથી આ મોટા ને એટલા ખોટા. એની બાજુની તરત આંગળીએ ઊંચી થઈને એને એવું કીધું કે સૌથી મોટી હું કહેવાઉં, કારણ આપો. તો કે આ દેશનો રાજા બદલી નાખે આ આંગળી. પણ એ દેશના રાજાને જ્યાં સુધી રાજ તિલક કરવા વાળી હું ન હોય, ત્યાં સુધી એ શપથવિધિ ન થાય, ત્યાં સુધી કામ કેવી રીતે હારા કરી શકે. એટલે સૌથી મોટી તો કે હું આંગળી કહેવાઉં. બિચારી વધી 5મી ટચલી આંગળી, નાના બાળકો જેવી, કોઈ સાંભળે નહીં, સૌથી નાની. પણ એનાથી રહેવાયું નહીં એટલે એને એમ કીધું કે હું મોટી, ધીરે ધીરે બોલી. એટલે કે બધા એની ઉપર હસ્યા, તું કાલ તું બાકી રહી ગઈ, તું કારણ આપી દે, મોટી એનું કારણ શું. પછી ટચલી આંગળી એવું કહે છે કે ઇમરજન્સી આવે ને તેથી હું જ કામ લાગુ. આ તમે સમજ્યા નહીં, હે આ તમે સમજો છો ને, તમે જે હસો છો ને એ નહીં. 5000 વર્ષ પહેલા એ ગોકુળની અંદર ઇન્દ્ર રાજાને અને ગોવાળિયાને વાંધો પડ્યો અને અનરાધાર વરસાદ વરસતો હતો. તેથી આ ગોકુળિયાના નાથે, આ કાળિયા ઠાકોરે, આ માધવ ધણીએ એક ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન ધારણ કર્યો હતો ને. એ ટચલી આંગળીમાં ધારણ કરનાર એ ગોવર્ધન રાય પણ એવું કહેતો હતો કે નાનોય કોઈ નથી ને મોટોય કોઈ નહીં. એની પાસે હું આખો હાથ નહોતો, એની પાસે અંગૂઠો કે બીજી આંગળીઓ નહોતી, કેમ ટચલી આંગળી ઉપર ધારણ કર્યો? તેથી ઈશ્વરે એવું કહી ગયો હતો કે આમાં નાનોય કોઈ નથી ને મોટોય કોઈ નથી. પણ સાંભળો તમે, આ 5 સાચા હતા, હે ને? 5 સાચા હતા, 5 પોતાની રીતે સાચા હતા. પછી રહેવાનું નહીં તો આ 5 આંગળીઓનું કેન્દ્ર બિંદુ એટલે હથેળી. અને આપણે 5 કદાચ કોઈને વાંધો હોય ને તો એનું કેન્દ્ર બિંદુ એટલે આપણા વડવાઓ. એવી કહેવત છે કે જે વડીલોનું સાંભળે ને એના વકીલની સલાહની લેવા જવાની જરૂર ન પડે. કારણ કે વડીલો છે ને એ બંધ બારણે પતાવી દે, અને ઓલા વકીલ છે ને આખા ગામમાં ધજાગરો કરે. લે કે એનો તે હમણાં 2-4 દીથી ધક્કા ખાઈશ કોર્ટમાં, કે એનો કેસ તો કંઈક હાલતો જ લાગે, નક્કી કે મિલકતનો જ હાલતો હશે, પણ વાત હું હોય એની યાર કાંઈ લેવા દેવાની. પણ વકીલ આખા ગામમાં કહે પણ મારો બાપ વડીલ છે ને એ તમારા ઘર બંને ઘરની અંદર એ 4 દિવાલની અંદર જ પતાવી દે. અને 5 આંગળીઓ ભેગી થઈને આ અંગૂઠાની પાસે, આંગળીઓ પાસે બધા ભેગા થઈને પોતાનું મંતવ્ય લેવા માટે, સાચું કોણ, નાનું કોણ, મોટું કોણ, આની વાત લેવા માટે આ હથેળીની પાસે જાય છે. હથેળીને એવું કે આ વડીલ એટલે હથેળી, અને હથેળીને એવું કે હવે તમે નિર્ણય કરો કે આમાંથી મોટું કોણ. અને આ હથેળી એટલે આપણા 5 વડવાઓ. અને વડવાઓ વાત એવી કરે છે કે 5 તમે ભેગા થાવ અને પાણીનો ગ્લાસ પડકીને કોકને આમ પાણી પાઉં તો ભલા માણસ એનો વર્ષોની તરસ હોય ને એ બુઝાઈ જાય. 5 તમે ભેગા થાવ અને આમ કોળીઓ કરીને કોકને તમે લાપસી જમાડો ને તો એ વ્યક્તિની અંદરની અન્નપૂર્ણા દેવી હોય ને એ તીવ્ર થઈ ગઈ હોય ને તો એ શાંત થઈ જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને વર્ષોથી કટાઈ ગયેલા કે ન બોલતા સંબંધ હોય અને આવા 4 દિવસના સમારોહની અંદર તમે આવ્યા હોય ને એકબીજાનું મોઢું જોઈ જાઓ અને તમે એમ કહો ને કે રામ રામ, એટલે વર્ષોના જે કટાઈ ગયેલા સંબંધ હોય ને ભલા માણસ એનો કાટ ઉખડી જાય. કારણ કે રામ રામ કહો તમે 5 આંગળી ભેગી થાય. તમે 5 આંગળી ભેગી થાવ અને કોકને આમ શાબાશી આપો ને તો એ માણસે થોડુંક એવું સારું કામ કર્યું હોય ને તો એનો અંદરનો ઉત્સાહ ડબલ થઈ જાય. અને 5 આંગળી ભેગી થાવ અને કોકને ભેગા થઈને કોકને મૂકો મારો તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. આ 5 ભેગા રહેવામાં, ભેગા બેહવામાં અને ભેગું વ્યવસ્થાપન કરવામાં, ભેગું મેનેજમેન્ટ કરવામાં મજા છે. આ વડીલોએ તમને મને એ જ શીખવાડ્યું છે કે આ 5 આંગળી કદાચ જુદી થઈ જાય ને તો બીજા 5 આની અંદર ભળી જાય, શક્તિ ડબલ થશે. પણ આ 5 આંગળી છે ને એની શક્તિ પણ એક જોરદાર અને મહત્વની છે. પણ આ 5 આંગળીની અંદર તમે તમારે અંગૂઠો લ્યો તો આવી રીતે 5 આંગળી કરો તો બરાબરની દબાવો. એક વખત મારી આપને વિનંતી છે કે એક વખત તમારો હાથ આમ ઊંચો કરીને બરાબરનો દબાવો. હવે એમાંથી ટચલી આંગળી કાઢી નાખો. તમને એવું લાગ્યું કે આ બળ ઓછું થઈ ગયું? લાગ્યું? ઘરની અંદર બાપ જેને તમે નાનો સમજતા હોય ને નાનો નથી. હે આ આંગળી છે ને મુઠ્ઠી, તમને એ એમ કે છે કે બધી તાકાત તમારી જગ્યાએ, તમે કોઈ પણ આંગળી કાઢો ને તો એની તમારી તાકાત યથાવત રહે. પણ એક ટચલી આંગળી કાઢી નાખો ને તો એ તાકાત છે ને એ ડાયવર્ટ થઈ જાય. પણ વાત મારે તમને એ કરવી છે, હવે અહીંયા મૂળ વાત ઉપર હું આવું છું કે રજકણો હોય ને, માટીના ઝીણા રજકણો, તમે 15 દિવસ તમારું નૂતન ભવન બંધ રાખો ને 16મા દિવસે કચરો કાઢો ને તો એમાંથી નાના રજકણ નીકળે. તમને 15 દિવસ સુધી તમે રોજ કેમેરો મૂકો ને ત્યાં તમને દેખાય નહીં કે આ ક્યાંથી આવ્યા. પણ આ નાના રજકણો છે એની વચ્ચે સંપ થાય ને તો એ માટીનું સ્વરૂપ લે.
માટીની વચ્ચે અને થોડુંક પાણીની વચ્ચે સંપ થાય ને તો એમાંથી ઢેફું બને. આ ઢેફાને બરાબર અગ્નિની અંદર તપાવવામાં આવે ને તો સાહેબ એમાંથી ઈંટ બને. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ ચારનો સમન્વય થાય તો એમાંથી એક દિવાલ બને. અને આવી 4 દિવાલ ભેગી થાય, ઉપરનું ઈશ્વરના આશીર્વાદ અને નીચેનું ભોંયતળિયું, આ બધું ભેગું થાય ને તો હજી એ મકાન બને. તમે ગુજરાતી વ્યાકરણની અંદર જોવો ને કે મકાનનું સમાનાર્થી શું, એટલે એની અંદર કદાચ આવતું હશે ઘર, પણ હજી હું એવું કહું કે આખી જિંદગીની પેઢીઓ પૂરી થઈ જાય ને તો એની અંદર હજી મકાન રહે. પણ સાહેબ મકાનમાંથી ઘર બનાવવું હોય ને તો એની અંદર જે જોડાયેલા તત્વો છે એની અંદર હૂંફ જોઈ, સંવેદના જોઈ, લાગણી જોઈ, પ્રેમ જોઈ ને પ્રોત્સાહન જોઈ. આ પંચ તત્વ, આ પંચામૃત એની અંદર ભળે ને તો એ મકાનમાંથી ઘર બને. અને ઘર વ્યવસ્થાની અહીંયા વાતો કરવી છે ત્યારે મારે તમને એ વાત કરવી છે કે ઘર લગભગ 4 દિવાલથી બને. કોઈનું મેં ત્રિકોણ ઘર નથી જોયું, કોઈનું મેં ગોળ ઘર નથી જોયું. અને કોઈ પણ તમે દુનિયાના કોઈ પણ સ્થાનક હોય ને તમે જોવો ને એના 4 ખૂણા હોય, એની 4 બાજુ હોય, 4 દિવાલ હોય. આ તમે આખો મંચ જોવો છો ને તો એ લંબચોરસ છે પણ છે તો 4 જ ખૂણા એના. આ કદાચ કેમેરા 3 ખૂણાથી ઊભો રહે પણ આવા મંચ ઊભા રાખવા હોય તો એના માટે 4 ખૂણા જોઈએ. કોઈ મંદિરને તમે જોવો, કોઈ ઘરને તમે જોવો કે કોઈ પણ સ્થાનકને તમે જોવો તો એના 4 ખૂણા હોય. 4 ખૂણા